હેલો ગાઈસ, તો હવે આજે આપણે ચર્ચા કરશું એવા સ્ટોક વિશે, એવા સેક્ટર વિશે કે જે આવતા 5 થી 10 વર્ષમાં રોકેટ થવાના છે. એટલા ગ્રો થશે કે તમારી કેપિટલ 2x 3x થઈ જશે. તો કે ભાઈ એવા કયા સ્ટોક છે, એવું કયું સેક્ટર છે જેમાં મારે રૂપિયા રોકવા જોઈએ? સ્માર્ટ લોકો જે છે એ સ્માર્ટ રીતે ઇન્વેસ્ટ કરે અને સ્માર્ટ રીતે એની વેલ્થ વધે, અને આપણે પણ એ સ્માર્ટ લોકો જેમ ઇન્વેસ્ટ કરે એ જ રીતે આપણે ઇન્વેસ્ટ કરવાનું છે ભવિષ્યનું વિચારીને. તો મોદી સરકારે એવું કીધું કે ભાઈ 30 કરોડ નવા ઘર બનાવશે. તો ઘર બનાવવા માટે સૌથી પહેલા જરૂરી ઉપયોગી વસ્તુ શું? તો કે ભાઈ સિમેન્ટ, સ્ટીલના સળિયા. હવે ઘર બની ગયું તો અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો કે બાથરૂમની એસેસરી જે છે એ આવશે. ઇલેક્ટ્રિક, તો કે ભાઈ વાયર, એમસીબી, એ બધી વસ્તુ આવશે. પછી તો કે ભાઈ ટીવી છે, ફ્રીજ છે, ઇલેક્ટ્રિક જે વસ્તુ છે એના ભાવ વધશે. એ કંપની જે બનાવે છે તો એ કંપનીના ગ્રોથ થશે, એ કંપનીને ઓર્ડર મળશે તો એનો ભાવ આપોઆપ વધશે. હવે ઘર બની ગયું તો ઘર બન્યા પછી રસ્તો તો બનવો જોશે ને. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિન ગડકરી સાહેબે કીધું છે, મોદી સાહેબે કીધું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ધ્યાન આપશું. નવા નવા રસ્તા બનાવશે, રોડ બનાવશે. તો એ બનાવતી કંપની છે એના શેરમાં પ્રોફિટ થશે, એનો શેર ને એને ઓર્ડર વધારે મળશે તો એના શેર રોકેટ થશે આવતા 5 થી 10 વર્ષમાં. પછીનું જે સેક્ટર છે એ છે આઈટી. હવે તમને ખબર જ છે કે આપણા દેશમાં, દુનિયામાં રોજ રોજ નવી ટેકનોલોજી આવે જ છે. રોજ રોજ કંઈક નવું ટેકનોલોજીને રિલેટેડ કોઈ વસ્તુ અપગ્રેડ થાય છે અથવા કોઈ નવી આવે છે. એઆઈ જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, તો એ બધી વસ્તુ જે છે એ ઇનડાયરેક્ટલી આઈટી કંપનીના શેરમાં વધારો કરશે. આઈટી કંપની ગ્રો થશે. હવે કારણ કે અત્યારે તમે જુઓ છો કે આવતા 5 થી 10 વર્ષમાં આઈટી કંપનીનો ક્રેશ છે, તો એ વસ્તુ ઉપર તમે એમાં રૂપિયા રોકી શકો. પછી જે છે તો મોદી સરકારે ગ્રીન રેવોલ્યુશન, ગ્રીન એનર્જી, તો કે ભાઈ સોલાર પેનલ, સોલાર બનાવતી કંપની. પછી છે કે ઈવી, તો કે ભાઈ ઈવી બનાવતી મોટરસાયકલ છે, કાર છે, એ જે કંપની છે એ વધશે. હવે ઈવીની કારની પ્રાઇસ વધશે, કંપનીની પ્રાઇસ વધશે, તો ઈવીમાં સૌથી વધારે ઉપયોગી શું આવે છે? તો કે ભાઈ બેટરી. તો બેટરી બનાવતી કંપનીનો ભાવ વધશે. હવે આ બધી વસ્તુ વધશે તો જે છે લાઈફસ્ટાઈલ આપણી સુધરશે. લાઈફસ્ટાઈલ સુધરશે તો ઓટોમેટિકલી બેંકને ફાયદો થશે, કારણ કે બેંક પાસે રૂપિયા જશે, બેંકનો ગ્રો થશે. અને આ બધી વસ્તુ પછીનું જે સેક્ટર છે એ છે એગ્રીકલ્ચર. તો કે એગ્રીકલ્ચરમાં ફાર્મા રિલેટેડ જે છે એગ્રીકલ્ચર, તો એગ્રીકલ્ચરમાં દવાઓ બનાવતી કંપની છે એનો ભાવ વધશે. એ જ રીતે ફાર્મા, તો કે ભાઈ ફાર્માની જે પણ કંપની છે, અત્યારે તમને ખબર જ છે લાઈફસ્ટાઈલ આપણે એવી થઈ ગઈ છે, ઘરે ઘરે રોગ હોય છે, તો એના માટે દવા બનશે. દવા બનશે તો જે ફાર્મા રિલેટેડ કંપની છે, જે દવા બનાવે છે, એ કંપની ભવિષ્યમાં ગ્રોથ કરવાની છે, કારણ કે એ લોકોને નુકસાન જ નહીં આવે. ભવિષ્યમાં દિવસે દિવસે રોગચાળો વધતો જ જાય છે, જેથી ફાર્મા કંપનીઓને ફાયદો થાય છે. તો આપણે ફાર્મા કંપનીમાં રૂપિયા રોકી શકીએ. પછી જે છે તો કે ભાઈ રેલવે મિનિસ્ટરે એવું કીધું કે ભાઈ આપણે નવી રેલવે બનાવશું, નવા કનેક્શન બનાવશું, જે ગામમાં રેલવે નથી ત્યાં પણ આપણે રેલવે બનાવશું. તો રેલવે રિલેટેડ જે પણ કોન્ટ્રાક્ટ આપે છે કંપની, જે પણ કંપની છે એ કંપનીના ભાવ વધશે. ગવર્મેન્ટ એની બેંક જે છે એ બેંકોનો ભાવ ઉપર રાખશે, કારણ કે ગવર્મેન્ટ બેંક છે, એસબીઆઈ છે, એલઆઈસી છે, આ બધી જે ગવર્મેન્ટની કંપની છે, ઓટોમેટિકલી ઇન્ડિયા ગ્રો કરશે તો એ કંપની ગ્રો કરશે. તો તમે એમાં રૂપિયા રોકી શકો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને તમારા પોર્ટફોલિયોમાં આ શેર હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવો. અને તમે જો